સેટ વાઇઝ અમે ડેકોર કરી રહ્યા છે જે અમદાવાદનું સૌથી યુઝ ડેકોર જે કહી શકાય કે જેનું અમે પ્રોડક્શન છેલ્લા મહિના દોઢ મહિનાથી સ્ટાર્ટ કર્યું છે. હાલમાં પ્રોડક્શન સ્ટાર્ટ છે. જે અમારી આખી ટીમ જે અમારી 25-30 જણની જે ટીમ છે છેલ્લા મહિના દોઢ મહિનાથી એમાં કામ કરી રહી છે. આપણે રેડ એન્ડ વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે. પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં, પછી ઇન્સ્ટોલેશન્સ, બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈએ છીએ. આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડલીમાં, એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખી છે. આ વખતે મંડલી ટ્રેન્ડ સૌથી વધારે છે તો તમારા ત્યાં આગળ ડિફરન્સ શું હશે? આપણે મંડલી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે, પણ આપણે જે મંડલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે. કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે કે રીતના. તો આપણે સેફટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે ઓલું તકેદારી રાખેલ છે. જે લોકો આવશે એ લોકોને આઈડી કે તમે લોકો રેગ્યુલર ચેક કરવા? હા, આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે. પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર દેન 3000 કાર્સનું આપણે પાર્કિંગ છે. એમાં અલગ અલગ 3 પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે.